નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। આ જેતપરની ઉપવાસ છાવણીમાં બેઠી છું અને આપ જોઈ શકો છો પાછળ કેમેરામેનને વિનંતી કરું કે મેહુલ અમૃત્યા અને આ ખેડૂતભાઈ કે જે સૂતા છે એ બધાને તમે જોઉં છો, આ બધા જ ઉપવાસ ઉપર બેઠેલા છે। કાંતિભાઈ અમૃત્યા અહીંના જે ધારાસભ્ય છે એમના ભાઈ કારાભાઈ અમૃત્યા પણ ઉપવાસ આંદોલનમાં જેતપર ગામના એનું પોતાનું મૂળ વતન પણ છે અને ખેડૂતોની વારે આજે 6 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે। કારાભાઈ, કેવી છે તબિયત? રેડી તબિયત, આપણને કોઈ તકલીફ નથી, પણ હવે 6 દી થયા એટલે હવે થોડા કંટાળ્યા। 3-4 દીમાં પતાવે તો ભલે, નકર હવે અમારે અમારું રૂપ ચાલુ કરવું જ પડશે। કાલે તમને સાંભળવા આવ્યા હતા, શું જવાબ મળ્યો? કાલે સાંભળવા આવ્યા હતા અને અમારે ઈ જે હતા બધું લખીને દીધું। એમને કીધું સાહેબોએ કાલ તમે ઊભા થઈ જાઓ। અમે આ બધું ના કીધું, અમે એમ ઉપર નહીં, અમને અહીંયા પૂરું પોલ વળતર દઈએ પછી અમે ઊભા થશું। એ લોકો અમને કીધું છે તો અમે એ પ્રમાણે પછી હાલશું। તો આવતીકાલનું હવે શું આયોજન છે? કાલે અમારે આ કેમ્પનું આયોજન, બીજું અત્યારે કઈ હજી આયોજન નથી, પછી અમે આગળ આયોજન કરતા જશું। પછી બ્લડ ડોનેશન કેમ્પ શું ટાઈમ છે એનો? સવારથી રાત સુધી, સવારે 9 થી રાત સુધી, જ્યાં સુધી બોટલ ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે। બીજું કે કાંતિભાઈ સાથે કોઈ વાતચીત થઈ રહી છે તમારી? ના, નથી। ફોન આવ્યો તો ભાઈનો, કીધું પતી જાય પણ એ હવે એની રીતે મથવું, મારે રીતે મથવું। હવે મહેનત તો કરે છે એમ ને? મહેનત તો બધાય કરે, પ્રકાશભાઈ બધાય કરે, એવું નથી કોઈ નથી કરતો, પણ કરવા દો। હવે અમે જોઈ 3-4 દી શું થાય। તો નિર્ણય કેમ નથી આવતો કારાભાઈ, શું લાગે છે? નિર્ણય તો હવે એને ખબર, હવે આપણે કેમ આ સરકારમાં નિર્ણય નથી મને નથી ખબર પડતી, પણ અમે હવે 3-4 દી રાહ જોવી એટલે જોયું ને અમારે નિર્ણય લેવાનો। હવે શું નિર્ણય લેવો પડશે? અમે કરશું, આ સિંહની સેના આટલી ભેગી થાય વાંદરની, અમે એ કરીશું જે કરવું એ। 3 દી રાહ જોઈએ। હવે અમે ગાંધીજીનો માર્ગ, તમે અહીં કેટલા ભાઈ 15 દી થયા ને, અને આ 20 દી એટલે હવે થાકી ગયા। કામ તો આજ બંધ કર્યું, આજ કામ બંધ કર્યું, હવે કામમાં અમે નહીં આવવા દે કોઈ। કામ બંધ થઈ ગયું છે? આજ બંધ થયું, હવે કામ બંધ ચાલુ થશે તો પછી આગળ વિચારશું અમે। અને બીજું કે અહીંયા કેટલા લોકો રોજ મુલાકાત લે છે? ઘણા, અસંખ્ય, બધાય તમે જો ને ગામડાના આવે બધાય, લગભગ અમે 7,000 માણસ દિવસના થતા છે, અને આજ તો બેનું એટલા આવ્યા, કદાચ આખો દિના 8,000 માણસ ઉપર થયું। અને કાલે હજી આવે અમારે મોરબીથી બધી બસો, એટલે અમારે બસો એટલી આવવાની। અને અમારે મંડળ હાલે 3,000 બેનું ટિફિનનું, એ 3,000 બેનું આવે પાછા, પણ કાલે આવ્યા હતા, કાલ બીજા વળી વારા પરથી આવતા, અને જ્યાં આનંદ ગરબા આવી જતા। એટલે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓનું બંનેનું જે છે પ્રતિસાદ સમર્થન મળી રહ્યું છે। માંગ શું છે તમારી? માંગા જ વળતર આપી દો। કેટલું વળતર? વળતર અમે જે કીધું નક્કી કર્યું છે અમારા જે બધા એ પ્રમાણે, કે અમારા જમીન ને ભાડું જે દેવું એ કાલ અમે એને વાત કરી દીધી સાહેબોને અમારા ભાઈ, કે આ રીતે તો એ લઈને ગયા કાલ કહી ગયા, અને આવે તો અમે વિચારશું। પછી પૂરું નહીં આપે તો અમારે પાછું આ બીજું કરવાનું જ પડશે। બીજું એ પણ સાંભળ્યું છે કે જો યોગ્ય નિર્ણય નહીં આવે તો બહેનો જે છે તે સ્કૂટી લઈ અને ગાંધીનગર જવાના છે ને હું બને ત્યાં તો આવી જશે એટલું। હવે આ ટ્રેક્ટર લઈને ગયા તો એમાં આ થયું, એટલે સ્કૂટી લઈને અમારે બહેનોને બને તે કીધું છે જવાય દેવાય, પણ એ વિધાનસભામાં ડાયરેક્ટ અહીંયા કીએ બીજે નહીં, વિધાનસભામાં જ પહોંચાડવા જાશે તો એ તો પછી પેલા તો નિર્ણય આવી જશે। વિશ્વાસ પૂરેપૂરો। હવે તો ન આવે તો પછી અમે તો હવે ભૂખે મરવી જવાના। હવે તો હાલત થોડી ખરાબ થતી જાય। જે રીતે તેઓ કાંતિભાઈ અમૃત્યા જે ધારાસભ્ય છે એમના સગા ભાઈ છે કારાભાઈ અમૃત્યા, અને એ પણ અહીં ખેડૂતો સાથે ઉપવાસ ઉપર બેઠા છે અને એમને વિશ્વાસ છે કે નિર્ણય આવશે। એમણે પૂછ્યું કે ભાઈ કાંતિભાઈ સાથે તમારી કોઈ ચર્ચાઓ થઈ રહી છે, તો કે હા ભાઈનો ફોન આવ્યો હતો પણ વધારે કોઈ વાતચીત થઈ નથી, અને એ પણ ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે, એમનો જવાબ છે। પ્રયત્નો તો સૌ કોઈ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ એ ખેડૂતો મુદ્દે યોગ્ય નિર્ણય આવ્યો નથી, અને એમણે કહ્યું છે કે જેતપરમાં આજે કામ બંધ કરવામાં આવ્યું છે। જોઈએ કે હવે ખેડૂતોનું એના પ્રશ્નો ક્યારે સાંભળવામાં આવે, એમને વળતર આપવાનો જે નિર્ણય છે એ નિર્ણય ક્યારે અમલમાં આવે અને કેટલું વળતર સરકાર જે છે ખેડૂતોને આપે। આ મુદ્દે તમારે શું કહેવું છે તે તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। કેમેરામેન
રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.